સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો અત્યારે તડકો નીકળી ગયો સવારમાં, આજ તો વરસાદ નથી ને ગાય જો એનું ખાણ ખાય છે ને હવે આપણા ગાયના ઢારિયાનું અધૂરું કામ હતું એ પૂરું કરવાનું છે। તો જો થોડું ઘણું સવારે કરી લીધું ઘોડોને રાખીને, કેમ કે અંબાઈ નહીં તે હવે જો ઉપરની છતનું બધું થઈ ગયું છે, હવે ઉપર ઢાંકવાનું બાકી છે। એ જો આ લઈ આવ્યા એ કામ ચાલુ કરીએ હવે। सीताराम, जय श्री कृष्ण, जय माताजी। बधाई हवार हवार जो गर्मी फूल है, वरसाद आज अत्यार रही गयो। दक्षा ने कीधुं के तू आ गाय नो खिल्लो ने साफ कर ले, पछी अहींया छत उपर हवे हूँ मां ने जो माई के माथुं ओराई लऊं ने पछी के चालू कर दઈએ। ती हूँ गयो तो અહીં ગુંગણ લેવા, અહીંયા બાજુમાં રહેતા ને એ ઘરે પીડા હતા તે રિક્ષામાં લઈ આવ્યો ને, જો હવે આની માથે પાથરીને પછી પ્લાસ્ટિક નાખી દઈએ વરસાદ આવે પેલા ઝડપથી થઈ જાય ને। હા હોય ને તો પવન આવે ને તો ઉડે નહીં કાગળ પ્લાસ્ટિક નું। જો માવા બેઠા ચાલો માં પાસે કરવાનું તો આજ છે। હવે આપણે હવે આ ગાયનું ઘર બનાવી લીધે બસ, એટલે પછી ગાયની તો ઉપાધિ ન રહે એમ કે બધા યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। બધા મજામાં ને મજામાં રહેવાનું ને જાજા જય શ્રી કૃષ્ણ। તો સવારના વાગ્યા 9 ને હું આવી બગીચામાં। તો બગીચામાં આજે માયા ડોલરના જે કટિંગ કર્યા હતા ને એમાં જો પાછા કોરી ગયા આખા ડાળખ્યું અને ફૂલ પણ આવ્યા, કેટલે બધા ડોડવ્યું આવી। આ છે ડોલરના ફૂલ, એવા મસ્ત આવ્યા। અને આ એક મોટો છોડવો છે ને એમાં તો આખો કોરી પડ્યો ને કેટલી બધી ડોડવ્યું આવી જો। અને આ ત્રીજો, આ બાજુ કેટલા બધા છે જો। અને આમાં એવા મસ્ત ના ફૂલ આવ્યા, એને ડોલર ને ફૂલ ની સુગંધ આવે અસલની। તો વાગી ગયા 10 અને જો આપણું કામ હજી અહીંયા હાલે છે ને પ્રિયલ અને દાદી પાસે રમે। ક્યાંક પૂગ્યું કામ તમારું? કામ એક પથરાઈ ગયું, જો આ લીલું ગુંગણ હે જો આખામાં પથરાઈ ગયું। હવે આની માથે હજી પ્લાસ્ટિક બાંધવું, પ્લાસ્ટિક બંધાઈ જાય પછી પાછું એક લીલું ગુંગણ, એટલે પ્લાસ્ટિક ઉડે નહીં ને પ્લાસ્ટિક ની તડકો ન લાગે એટલે ઘડીકમાં હળે નહીં। તો જો બૈદીને આપણે હીરું થઈ ગયો અહીંયા જોઈને, ઝીણું ઝીણું હોય ને એટલે વાર લાગે આમાં। હા, કેમ કે એને હબાવો બાંધવું પડે, નકર તો પવન નો ઉડી જાય એટલે જોઈએ પઠેથી ટાંકા દઈ દે એને ઘડીઓ ન રહેવી જોઈએ, ઘડીઓ રહી તો અહીંયા પાણી ભરાય, દડી ન હગે। તો વરસાદ નો તો પવન હોય ને પાણી એમાં ભરાવું ન જોઈએ, એટલે પછી પાણી દળદળતું આખી નીચે આવી જાય એટલે વાંધો ન આવે। હું એકવાર પિંજણ થાય લાંબુ કામ થાય, પણ પછી આપણે ચાલુ વરસાદ માં ને કઈ ઉપાધિ વગર નું કે હવે પાણી નહીં પડે અહીંયા ઓલો, પછી પાણી જેવું તેવું કરીએ ને પાણી ભરાય તો વળી વરાપ જોવાની, વરાપ થાય એની વાત જોવાની, પછી પાછું કે હવે કર્યું ઘડિયા આમાં કામમાં વિભું રહેવું। કાલે વરસાદ આવી ગયો તો તે રહી ગયું, નકર કાલે જ થઈ જાત કામ તો પૂરું। તો અત્યારે એટલું તો થઈ ગયું, તો એથી કેટલી વાર લાગે આમાં તો કઈ નક્કી ન કહેવાય। ધીરે ધીરે નિરાતે કરાય, હરખું કરવું હોય એટલે ઝડપ ઝડપ તો થાય નહીં। તો વરસાદ પૂરો થઈ ગયો ને હું આવી બહાર, તો હું કાલો તો થોડું શૂટિંગ કરી આવીએ ને બૈદીને મજા આવી ગઈ ને જો પૂરું થવા આવ્યું, હવે થઈ ગયું ને। વાહ, સરસ। આ છેલ્લી દોરી હતી જો બાંધી લીધી ને હવે આપણે નીચે ઉતરી જઈએ। હા, હવે વાછડીને વરસાદ ન લાગે જરાય। પકડજો ઘોડો, ક્યાંક ઘોડો ન પડવો જોઈએ હો। ઘોડો ન પડવો જોઈએ, હું પડી જાઉં તો વાંધો નહીં। હા તો વાંધો નહીં, ઘોડો ન પડવો જોઈએ।
આપડે બૈદી નું અસલ થઈ ગયું. હવે તો ખાધા કરજો અહીં ઊભીને નિરાતે, વરસાદ નહીં લાગે. તો વાગી ગયા 11 સવા 11 જેવું થયું ને જો ગાય નું ઢાળિયું કમ્પ્લીટ થઈ ગયું ને જો વરસાદ ચાલુ થઈ ગયો, ભીંજાઈ ગયા ને. એટલે વરસાદ એવા તો ચાલુ થયો કે આપણે કામ કરતા હતા ને તો હવે કે હું વરસાદ છે માથેથી પડું એટલે ક્યાંય કે ઊંચા નીચે હોય પાણી ભરાતો હોય ને તો તમને ખબર પડી જાય. હા, જો અહીંયાથી નેવાઈ પડે છે પાણી ના ટપક 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 ચાલુ જ છે. અસલ વાંધો નતો, એવો મસ્તીનો ઢાળિયું બની ગયો આપણો. ને હવે ગાઈને જાય નિરાત ની ખાઈ હવે ને બેહી હવે ઉપર જા કમ્પ્લીટ કરી લીધું. કઈ એવું પાણી ભરાતું નથી, વરસાદ આવ્યો ને હરખે હરખું બેહી ગયું એટલે સીધે સીધું પાણી નીચે નીકળી જાય. આમ તો વરસાદ ચાલુ છે અત્યારે. અમે બધા પછી બેહી ગયા આઈને. હું એકલો ભીંજાણો બહાર કામ કરતો હોય છે. અને નીચે બેઠા હતા બાંધવાનું નાલતું બંધાઈ ગયું એટલે એ ભીંજાણ હતું તો બધા ને ભીંજાવું, એક જણો ભીંજાય. હવે શાંતિ ને? હા, હવે શાંતિ હોય એમ થાય કે ગાય તો ઊભી છે. વરસાદ આવે તો હવે આપણે ઈ ઉપાધિ નહીં કે ગાય ભીંજાય. હા, ને ઓલે તો રાતે જે વરસાદ આવે ને વધારે તો આપણે એમ થાય કે બિસાડી ગાય ભીંજાઈ જાય છે એટલે પછી છે ને આ ચાલુ વરસાદમાં કરી નાખ્યું કામ. ઠંડા ઠંડા વાતાવરણમાં 6 વાગે જરાક ઠંડુ થયું. બપોરે તો હાવ ગરમી વેતી, નવાઈ ગયા ગરમી વે. ચાલુ વરસાદમાં કામ કરતા હતા ગાયના ઢાળિયાનું કોઈ પણ ગરમી થતી હતી. ચાલુ વરસાદે એવી ગરમી ઉપડી હતી. પછી તો ગાયનું ઢાળિયું કર્યા પછી રસોઈ કરીને પછી જમવા બેઠા એવું કરી લીધું તા. બપોર થઈ ગયા, નાવાનો વારો મોડો આવ્યો. એટલે આપણે વરસાદ ઓછો હે ને અહીંયા એટલે ગરમીનો ઉકળાટ વધી જાય, વધારે થાય. થોડા મેં વધારે ગરમી થાય અમે પણ એ થોડોક ધરવાણ થઈ જાય ને તો પછી ગરમી ન રહે એટલી. હું તો હમણાં વરસાદ ઠાવકો થઈ જાય ને પછી નહીં થાય ગરમી. વરસાદ નું એવું હે કે કાયમ એમ થાય કે જો આમ બપોર પડે ને 2:30 વાગે ને તો આમ દમદો ચડ્યું હોય ને આપણે એમ થાય કે હમણાં આવશે. એટલે એટલામાં ઢુકડો જ આપણે આરસમાં થયો છે ઘેડમાં. આજુબાજુના ગામડામાં બધે વરસાદ ધરવાણ જેવો થઈ ગયો ને અમારે અહીં ઓછો હે પોરબંદરમાં. હા, પણ જાજાતીની વાર ન થવે એમ થતા વરસાદ આવી જાય અઠવાડિયા ધરતીમાં તા ને ઠાવકો વરસાદ થઈ જાય ને પાણી હાલી નીકળે એવો એટલે પછી ઠંડક થઈ જાય. બાકી ત્યાં સુધી તો થોડી ગરમી રહી એવું છે બધે. કે પછી હાલો હું કહું કે અટાણે તો હવે બેસી ગયા વિરમ કે હું દાબેલી લઈ આવું. મેં કહું લઈ આવી ત્યાં તે પછી દાબેલી ખાઈ જો અટાણે બેઠા બેઠા. તો દાબેલી ખાઈ લીધી ને નવરા થઈ ગયા. હવે અત્યારે તો કઈ કામ ન હોય તો પ્રિયલ ને હું તો તે હું કરતી હતી તો એને હુડાવી દીધી. ના પ્રિયલ ના પપ્પા તો હું કરતા હોય હું બહાર નીકળી ત્યાં કઈક લઈને બેઠા. શું કરો? નવરો ન બેહાય, એક કામ કરવાનું હોય. હું કરું જો આપણી ગાડીની સીટ છે ને વેનની કંપનીની સીટ હતી કેદીની એમને પડી હતી. ઓઇલ મારીને મૂકી હતી, ઓઇલ બધું ચૂહાઈ ગયો. હવે પાછું ઓઇલ મારીને પાછી આપણે લગાડી દેવાની છે. ઓલા હું છોકરાઓમાં પેલા હતા આપણે સ્કૂલમાં એટલે એમાં તો બાકડા કરાવેલા હોય. હવે એ બાકડાની હમણાં કઈ આપણે જરૂર નથી એટલે પાછી આ કંપનીની સીટું છે ઓલા બાકડા કાઢીને આ પાછી ચડાવી દે. તો આ ઓઇલ કરો તો શું થાય? ઓઇલ કરીએ તો એવી ને એવી રહી ને. આ સીટ જો ને હજી કંપની નું બધું છે. એવી ને એવી છે હજી નવી ચકાચક. 5 વર્ષ તો વાપરી હતી ગાડીને પેલા એમને. ત્યારે આને આ સીટું હતી ને આ સીટુમાં આપણે બાળકોને હાલતા. પછી એમ થયું કે હવે બાકડા કરી નાખીએ. તે બાકડા કર્યા ત્યારે આ કાઢ લીધી હતી. અને ત્યાં લગભગ 11 નું મોડલ છે આપણી ગાડી એટલે 24 હાલે એટલે 11 ને 10 21 ને 3 24 13 વર્ષ થયા. તો આપણું સાધન સાચવેલું હોય એટલે એવું ને સાચવીએ એવું રહી. સાચવવું તો પડે ને ગમે એવું સાધન હોય આપણે સાફ સફાઈ ચોખ્ખાઈ બધું રાખવું પડે, સાચવવું પડે તો સારું ટકે.
ને બીજા સિટીમાં તો હજી વાંધો ન આવે. આપણે અહીં પોરબંદરમાં દરિયો રહ્યો ને એટલે જો ઓઇલિંગ ને ન કર્યા રાખશે ટાઈમે ટાઈમે તો અમારે અહીં કાટ તરત લાગી જાય. કાટ લાગ્યો એકવાર એટલે પછી ખડો બેસી ગયો એટલે પછી વસ્તુ બગડે હાવ. હું કટા નવરો થયો ને આ ઓઇલિંગ કરી નાખું ને પછી આપણે ગાડીમાં ફિટ કરી દે કરવાની છે. ધીરે ધીરે એક એક કામ પૂરા કરતા જઈએ. બધા ભેગા ન થાય. એક નવરા હોય તો અહીંયા કીરા રાખીએ ને. તો ગાયના ઢારિયાનું કામ પૂરું થઈ ગયું તો રિયલ ને પપ્પાને તો કઈક ને કઈક કામ હોય જ. નવરા તો હોય જ નહીં, લગભગ તો હોય જ નહીં. કઈક ને કઈક એને કામ આવી જ જાય. સાંજે નવરો ન હોય. સાંજે પછી આપણે મોબાઈલ લઈને બધાની કમેન્ટ વાંચીને એના જવાબ દેતા હોય, વિડીયો એડિટ કરતો હોય. બપોરે પ્રિયલ સૂતી હોય ને ત્યારે વિડીયો અપલોડ કરું. 3 વાગે અપલોડ કરવાનો ટાઈમ મળે એટલે 3 વાગે આપણો વિડીયો અપલોડ કરી દઉં ને 5:30 નો ટાઈમ ગોઠવી દઉં એટલે 5:30 વાગે ઓટોમેટિક પબ્લિશ થઈ જાય. એમાંય પ્રિયલ ઉઠી ગઈ હોય ને પ્રિયલ ઉઠી નાવા ગઈ હોય તો તમારો મોબાઈલ એ જટી લે. હું નાવા ગઈ હોય ને વાહથી પ્રિયલ ઉઠી જાય પછી પ્રિયલ ને રાખતા જાય ને મોબાઈલ નું તો વિડીયો અપલોડ થતો હોય ને મોબાઈલ સાઈડમાં પડ્યો હોય ને એ પછી પ્રિયલ દક્ષા આવે પાછી પ્રિયલ ને રાખે ને ત્યારે 3:30-4 વાગે પછી વિડીયો અપલોડ કરવાનો. એનું નીંદર નું નક્કી ન હોય. ક્યારેક મોડી ઉઠે ને ક્યારેક વહેલી ઉઠે કેમ કે હમણાં નીંદર સાવ ઓછી થઈ ગઈ ને રમવું જ જોઈએ ને બહાર નીકળવું જોઈએ. બપોરે તો બહાર ન કાઢીએ તો ઘરમાં સૂતી હોય પણ એમ એકલી તો ન મુકાય, ગદી જાય બેઠા બેઠા રમતી હોય. અમે કાલના ગાયના ઢારિયાની વાહામાં પીડા હતા ને તે જો કાલની કમેન્ટ ના આપણા વિડીયો ની કમેન્ટ ના જવાબ લગભગ આપણે 5 વાગે વિડીયો પાછો અપલોડ થાય તો આગલા વિડીયો ને બધી કમેન્ટ ના જવાબ આપણે દઈ દીધા હોય. આજ જો ટાઈમ જ નથી મળ્યો. કાલે બપોર સુધી ગાયનું ઢારિયો કર્યું હતું, બપોર પછી વરસાદ આવ્યો ને સાંજે પછી આ વિડીયો એડિટ કરતો હતો ને એમાં મોડું થઈ ગયું એટલે રહી ગયું. સવારે વેલા ઢારિયામાં પાછા લાગી ગયા હતા. બપોરે એ કમ્પ્લીટ કર્યું ને બપોરે આજ જો પ્રિયલ સૂતી નહોતી એટલે વારો ન આવ્યો કમેન્ટ નો જવાબ દેવાનો. આજ પાછો વિડીયો પબ્લિશ થઈ ગયો તો કાલની કમેન્ટ હજી બધી બાકી જ પડી. હવે આજ 2 વિડીયો ની કમેન્ટ ભેગી થાય ને એના રાત્રે જાગીને પછી જવાબ દે. ઉઠી ગઈ ને તો હું ક્યારની હિચકાવતી હતી તો સૂતી જ નહીં. પછી આ બાજુ વાળા પ્રિયલ ને બોલાવા આવ્યા હતા તો ઈ બેઠા હતા પછી બેઠા રહીએ ઘડીક વાર. એટલે તો પછી દક્ષા ને જો પ્રિયલ જાગતી હોય ને ત્યારે મને કઈ નથી કરવા દેતી તો દક્ષા ને તો ક્યાંથી કઈ કરવા દે. એટલે સૂતી હોય ત્યારે જે કામ થઈ ગયું થઈ ગયું. એક જણો એની વાહે રમાડવામાં રહેવું જોઈએ તો એક જણો કામ કરતું હોય. તો ચાલો હવે હા હું હવે આ સીટ નું પૂરું કરી લઉં. વિડીયો ને એન્ડ કરી દઈએ હવે અહીંયા. હા વિડીયો હવે એન્ડ કરી દે ને કે લાંબો થઈ જાય. આપણી વાતો સાંભળ્યા કરશે બધા. વાતો પૂરી જ નહીં થાય અમારી વાતો પૂરી ન થાય. વાતો કરવા બેસીએ એટલે પછી પૂરું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.